નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 11 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણમાં સ્વાધ્યાય 11.1 નો પ્રશ્ન નંબર 5 અને પ્રશ્ન નંબર 6 જોઈશું. તો જો સૌની પહેલા અહીં પ્રશ્ન નંબર 5 આપેલો છે કે એક જીવાણુ બેક્ટેરિયાના ચિત્રને 50,000 ગણું મોટું કરતા તેની લંબાઈ 5 સેન્ટીમીટર થાય છે, જે આકૃતિમાં બતાવેલ છે. તો આ જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી હશે? હવે જો ચિત્રને 20,000 ગણું કરવામાં આવે તો તેની લંબાઈ શોધો. એક જીવાણુ છે, જીવાણુના ચિત્રને 50,000 ગણું મોટું એટલે કે 50,000 ગણું મોટું કરવામાં આવે છે, એને મોટું કરી દઈએ છે. કેટલું? 50,000 ગણું મોટું કરી દઈએ છે. તો એ જીવાણુની લંબાઈ 5 સેન્ટીમીટર થાય છે. તો એ હવે એને પૂછેલું છે કે વાસ્તવિક લંબાઈ શોધવાની છે અને એના ઉપરથી આપણે શું શોધવાનું છે કે ચિત્રને 20,000 ગણું કરવામાં આવે તો બેક્ટેરિયાની લંબાઈ કેટલી મળશે એ શોધવાનું છે. તો અહીંયા તો પહેલા તો આપણે લખીશું કે બેક્ટેરિયાની લંબાઈ કે બેક્ટેરિયાની જે ચિત્રમાં લંબાઈ છે એ ચિત્રમાં લંબાઈ કે બેક્ટેરિયાની ચિત્રમાં લંબાઈ અથવા તો ચિત્રમાં તેની જે લંબાઈમાં વધારો થાય છે તે કે ચિત્રમાં પહેલા જે જીવાણુના ચિત્ર 50,000 ગણું મોટું કરતા 5 સેન્ટીમીટર મળે છે, એટલે એમાં ચિત્રમાં લંબાઈનો વધારો, ચિત્રમાં જે લંબાઈ છે એ લંબાઈમાં થતો વધારો કે ચિત્રમાં પહેલા કેટલી હતી લંબાઈ અને એમાં કેટલો વધારો કર્યો અને એની લંબાઈ આપણને કેટલી મળે છે. તો અહીંયા ચિત્રમાં 50,000 ગણું કર્યું તો આપણને કેટલું મળે છે? 5 સેન્ટીમીટર મળે છે. એટલે અહીંયા આપણે લખશું 50,000 અને અહીંયા લખશું 5 સેન્ટીમીટર. ચિત્રને આપણે 50,000 ગણું મોટું કરીએ એટલે ચિત્રમાં લંબાઈનો વધારો, આપણે ચિત્રનો વધારો કરીએ કેટલો? તો 50,000 ગણો. તો અહીંયા 50,000 ગણો તો આપણને લંબાઈ કેટલી મળે? બેક્ટેરિયાની 5 સેન્ટીમીટર. એટલે 5 સેન્ટીમીટર લખ્યા. હવે આપણને પૂછ્યું છે કે વાસ્તવિક લંબાઈ. વાસ્તવિક લંબાઈ ક્યારે હોય? વાસ્તવિક લંબાઈ એટલે કે તે એક ગણું, એ કોઈ પણ વસ્તુનું એક ગણું એટલે તે જ થાય. એટલે એની વાસ્તવિક લંબાઈ કઈ મળે કે જે આપણે તેનું એક ગણું કરીએ એટલે આપણે એની આ વાસ્તવિક લંબાઈ શોધવાની છે. અને પછી પાછું આપેલું છે કે ચિત્રને 20,000 ગણું કરવામાં આવે તો કેટલી મળશે. તો હવે અહીંયા આપણે અહીંયા જે એક છે એની જગ્યાએ 20,000 લેવાનું છે. એટલે અહીંયા જે એક છે એની જગ્યાએ અહીંથી 20,000 લઈશું તો આપણને કેટલું મળશે? તો અહીંયા છે આ 50,000 x1 થઈ જશે, આ x2 થઈ જશે, આ x3 થઈ જશે, એવી જ રીતે આ y1 થઈ જશે, આ y2 થઈ જશે અને આ y3 થઈ જશે. એટલે આપણે આવી રીતે આ છે ત્રણેય વસ્તુ છે એની કિંમત શોધવાની છે કે ચિત્રમાં બેક્ટેરિયાની લંબાઈમાં થતો વધારો 5,000 ગણો હોય તો આપણને 5 સેન્ટીમીટર મળે છે એની લંબાઈ. તો વાસ્તવિક કેટલું થશે? વાસ્તવિક લંબાઈ બેક્ટેરિયાની એટલે કે એને એક ગણું કરીએ તે, અને પછી 20,000 ગણું કરતાં આપણને કેટલી મળે તે શોધવાનું છે. તો અહીંયા સમપ્રમાણમાં છે માહિતી એટલે શું થશે? x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 થશે. માટે x1 કેટલું આપણને આપેલું છે? 50,000 એટલે 50,000 ના છેદમાં કેટલા y1 કેટલા આપેલા છે? 5 બરાબર. હવે x2 કેટલા છે? 1 છેદમાં y2 આપણે શોધવાના છે. માટે હવે y2 શોધવા છે, y2 ને બીજી બાજુ લઈ જઈએ. અહીંયા y2 ક્યાં છે? નીચે ભાગાકારમાં, બીજી બાજુ વહી જશે એટલે ઉપર વહી જશે ગુણાકારમાં. નીચે હોય આપણે બીજી બાજુ લઈ જાય એટલે ઉપર વહી જવાના. બરાબરની બીજી બાજુ હોય એટલે ઉપર હોય નીચે આવે, નીચે હોય ઉપર આવે. એટલે અહીંયા જે નીચે ભાગાકારમાં 5 હતા આવી બીજી બાજુ જશે એટલે એક સાથે કેમ આવી જશે? ગુણાકારમાં. ઉપર જે ગુણાકારમાં 50,000 હતા એ બીજી બાજુ જશે એટલે નીચે આવી જશે. એટલે કે y2 બરાબર કેટલા આવશે? 1 ગુણ્યા 5 છેદમાં 50,000. તો હવે 10,000 પંચા 10,000 પંચા 50,000 થાય કેમ કે 1 પંચા 5 પાછળ 4 0 એટલે 10,000 પંચા 50,000 થઈ જશે. 50,000 કટ થઈ જશે, 5 ને 5 કટ થઈ જશે એટલે y2 બરાબર કેટલા મળશે? y2 બરાબર 1 ના છેદમાં 10,000. હવે ધ્યાનમાં રાખવાની છે, 1 ના કેટલા મળશે? 1 ના છેદમાં 10,000 મળશે. તમે 10,000 જવાબ લખી દો ખોટું પડે, 1 ના છેદમાં 10,000 છે. હવે માટે y2 બરાબર હવે 1 ના છેદમાં 10,000 છે તો 10 ને આપણે 4 ઘાત કહી શકીએ. પાછળ 1 2 3 4 0 છે એટલે 10 ની 4 ઘાત. અને હવે 10 ની 4 ઘાત છે એને આપણે ઉપર લઈ આવી હોય તો કેવી રીતે લઈ આવી શકીએ? તો જ્યારે પણ નીચે હોય છેદમાં ઘાત એને ઉપર લઈ આવીએ એટલે શું થઈ જાય? y2 બરાબર 10 ની -4 ઘાત. ઉપરથી નીચે થાય તો
પ્લસ થઈ જાય, ઉપર આવ્યું એટલે શું થઈ જશે, નીચે પ્લસ હતું એટલે પ્લસનું માઇનસ થઈ જશે ઉપર, એટલે આપણે ઉપર લઈ આવ્યું હોય તો આ ઘાતને માઇનસ કરી દે એટલે સંખ્યા કેટલી થઈ જાય 10⁻⁴ એટલે y2 આપણને કેટલું મળશે 10⁻⁴. એટલે ઉપર આપણને જે પૂછ્યું હતું કે જો ચિત્ર તો જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી હશે, તો આપણે લખશું કે જીવાણુની વાસ્તવિક લંબાઈ y2 બરાબર -10⁴ હશે. જીવાણુની વાસ્તવિક લંબાઈ 10⁻⁴ થશે. એટલે અહીંયા જો ઉપર આપણને માહિતી કેમ આપેલી હતી સેન્ટીમીટરમાં, એટલે તમારે સેન્ટીમીટર લખવું હોય તો 10⁻⁴ સેન્ટીમીટર થશે. હજી આપણે શોધવાનું છે કે તેને 20,000 ગણું કરવામાં આવે તો આપણને કેટલી લંબાઈ મળે, કે આ જે ચિત્ર છે એને 20,000 ગણું કરીએ તો કેટલી મળે. એટલે હવે આપણે શું લઈશું, x1/y1 બરાબર x3/y3 લઈશું. તો હવે જોવો આપણે જે x1 છે x1/y1 બરાબર x3/y3. તો x1 કેટલા હતા 50,000, 50,000/y1 હતા 5 બરાબર x3 કેટલા હતા એને 20,000 ગણું કરવામાં એટલે 20,000/y3. હવે y3 ની કિંમત શોધવી છે, y3 ને બીજી બાજુ લઈ જઈએ ઉપર આવી જશે. હવે પછી આ 20,000 છે આ અને આપણે આની કિંમત શોધવી છે એટલે આ જે y3 ની કિંમત શોધવી છે એટલે 50,000 ને 5 ને બીજી બાજુ લઈ જઈએ. 5 નીચે ભાગાકારમાં હતા એટલે ઉપર ગુણાકારમાં આવશે. એવી જ રીતે 50,000 જે ઉપર ગુણાકારમાં હતા એ નીચે આવી જશે, ભાગાકાર થઈ જશે એનો. હવે અહીંયા 1 2 આ 4 0 છે એ ઉપર નીચે કટ થઈ જશે. અહીંયા 1 1 2 3 ને 4 0 સરખા છે એટલે કટ થઈ જશે. 5 ને 5 કટ થઈ જશે એટલે કેટલા વધ્યા 2, એટલે y3 બરાબર આપણા કેટલા મળી જશે 2 સેન્ટીમીટર. એટલે y3 શું હતું કે 20,000 ગણું કરવામાં આવે, જો 20,000 ગણું કરવામાં આવે તો તેની લંબાઈ શોધો. તો આપણે લખશું કે જો તેને 20,000 ગણું કરવામાં આવે તો તેની લંબાઈ 2 સેન્ટીમીટર થશે. કેટલી થશે 2 સેન્ટીમીટર થશે. તો આ જે 2 સેન્ટીમીટર છે એ આપણો જવાબ આવશે 10⁻⁴ સેન્ટીમીટર એની વાસ્તવિક લંબાઈ થશે અને 20,000 ગણું કરતાં 2 સેન્ટીમીટર મળશે. તો આપણો જે 5મા દાખલાનો છે એનો જવાબ આવશે. એના પછી દાખલા નંબર 6 જોઈએ. હવે જુઓ છઠ્ઠો દાખલો આપેલો છે. એક વહાણની પ્રતિકૃતિમાં તેના કુવાસ્તંભની ઊંચાઈ 9 સેન્ટીમીટર છે અને તેની વાસ્તવિક વહાણમાં તેની ઊંચાઈ 12 મીટર છે. હવે જો વહાણની લંબાઈ 28 મીટર હોય તો તેની પ્રતિકૃતિની લંબાઈ શોધો. કે જે વહાણ છે એની એક પ્રતિકૃતિ બનાવી છે, કે એના જેવું બીજું નાનું વહાણ બનાવ્યું છે, એના જેવી જ નાની એક પ્રતિકૃતિ બનાવી છે. તો હવે એની જે પ્રતિકૃતિ છે એમાં કુવાસ્તંભની ઊંચાઈ આપણને આપેલી છે 9 સેન્ટીમીટર, સેન્ટીમીટરમાં આપેલી છે. જ્યારે જે વાસ્તવિક વહાણ છે એની ઊંચાઈ આપણને કેમ આપેલી છે 12 મીટરમાં આપેલી છે. તો જો હવે વહાણની લંબાઈ 28 મીટર હોય તો તેની પ્રતિકૃતિની લંબાઈ શોધો. કે અહીંયા પહેલાં તો આપણે શું લખીશું પ્રતિકૃતિની લંબાઈ અને છેદમાં શું આવશે કે વાસ્તવિક લંબાઈ. તો હવે જો કુવાસ્તંભની જે ઊંચાઈ છે પ્રતિકૃતિમાં તે કેટલી છે 9 સેન્ટીમીટર છે અને જે વાસ્તવિક વહાણની ઊંચાઈ છે એ કેટલી છે 12 મીટર છે. હવે જો વહાણની લંબાઈ 28 મીટર હોય, હવે આપણને વહાણની એટલે વાસ્તવિક વહાણની આપેલી છે 28 મીટર, તો પ્રતિકૃતિની લંબાઈ આપણે શોધવાની છે. તો આ છે આપણું શું થઈ જશે x1 થઈ જશે, આ y1 થઈ જશે, x2 થઈ જશે અને આ y2 થઈ જશે. એટલે હવે જો આપણે આની કિંમત શોધવી હોય તો કેવી રીતે શોધવાની, x1/y1 બરાબર x2/y2. હવે x1 કેટલા છે 9 સેન્ટીમીટર, એના છેદમાં 12 મીટર. હવે તમારે ધ્યાન રાખવાનું છે કે આ સેન્ટીમીટરમાં આપેલ છે, આ મીટરમાં આપેલ છે. જો તમે સેન્ટીમીટર ને મીટરમાં નહીં ફેરવો તો પણ ચાલશે, પણ છેલ્લે શું ધ્યાન રાખવાનું કે તમે જે જવાબ લખો x2 નો એ સેન્ટીમીટરમાં આવશે, કારણ કે અહીંયા કેમ આપેલું છે માપ સેન્ટીમીટરમાં આપેલું છે. એટલે 9/12 બરાબર x2
છેદમાં y2 કેટલા આપેલા છે 28 મીટર, એટલે 28 માટે હવે x2 ની કિંમત શોધવી છે. આ 28 ને બીજી બાજુ લઈ જઈએ, અહીંયા નીચે ભાગાકારમાં હતા એટલે ઉપર ગુણાકારમાં થઈ જશે, એટલે 9 ગુણ્યા 28 બરાબર x2. હવે આપણે આના ભાગ ચલાવવા છે તો કેવી રીતે ચાલશે કે 7 ચોક 28, 7 ચોક 28, 28 કટ થઈ જશે, 3 ચોક 12 એટલે 12 કટ થઈ જશે, 4 ને 4 કટ થઈ જશે. હવે 3 તેરી 9 થાય એટલે 3 આવી જશે, 3 ને 9 કટ થઈ જશે. હવે 7 તેરી ને 21 એટલે જે આપણી x2 છે એ કેટલા મળી જશે 21 મળી જશે. અહીંયા જે 28 અને 12 હતા તો 7 ચોક 28 કટ થઈ જાય, 3 ચોક 12 કટ થઈ જાય, 4 ને 4 કટ થઈ જાય, એટલે ઉપર 7 વધે, નીચે 3 હતા તો 9 ભાગ્યા 3 કરીએ એટલે આપણે જવાબ 3 મળે ને 7 તેરી 21, એટલે x2 ની કિંમત આપણને 21 મળી જશે. એટલે x2 જે હતા એ આપણું શું થઈ જશે પ્રતિકૃતિની લંબાઈ થઈ જશે. એટલે પ્રતિકૃતિની લંબાઈ આપણને કેટલી મળશે 21 સેન્ટીમીટર મળશે. કારણ કે અહીંયા જે આપણને ઉપર અહીંયા જે આપેલી હતી પ્રતિકૃતિની એ સેન્ટીમીટરમાં હતી, એટલે આપણે કેવા લખશું સેન્ટીમીટરમાં લખીશું. એટલે આપણે લખશું કે તો તેની પ્રતિકૃતિમાં વહાણની લંબાઈ 21 સેન્ટીમીટર થશે. તો 21 સેન્ટીમીટર છે આપણા છઠ્ઠા દાખલાનો જવાબ આવશે. અને અહીં આપણો છે પ્રશ્ન નંબર 5 અને પ્રશ્ન નંબર 6 તો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.